હવે સમાચાર વિસ્તારથી તો સુરતમાં બહાર આવેલા નકલી નોટ કૌભાંડ મામલે રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ કડક પ્રતિક્રિયા આપી છે। મંત્રીએ આ સમગ્ર રેકેટને દેશ વિરોધી પ્રવૃત્તિ ગણાવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। નકલી નોટનું રેકેટ ચલાવનારાઓને પ્રફુલભાઈ પાનસરિયાએ દેશદ્રોહી ગણાવ્યા હતા અને સ્પષ્ટ જણાવ્યું હતું કે આવી ગેરકાયદે પ્રવૃત્તિ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। મંત્રીએ આ મામલે પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે સુરત પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આ રેકેટનો પર્દાફાશ કર્યો છે, જે પ્રશંસનીય છે। મંત્રીએ વધુમાં જણાવ્યું કે આસ્થા, યોગ કે ધાર્મિક પ્રવૃત્તિઓના નામે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓને ક્યારેય સહન કરવામાં નહીં આવે અને આવા કૃત્યોમાં સંડોવાયેલા લોકોને કાયદા મુજબ કડક સજા આપવામાં આવશે। તેમણે સ્પષ્ટ કર્યું કે ગણ્યા ગાંઠિયા લોકોના ખોટા કાર્યોને કારણે સમાજમાં સારું કાર્ય કરતા સંતો અને યોગ ગુરુઓને બદનામ કરવું યોગ્ય નથી। સાચા માર્ગ પર ચાલતા લોકોનું સન્માન જાળવવું જરૂરી છે। ગુજરાતની અંદર કોઈ પણ આડની અંદર આવી બે નંબરી પ્રવૃત્તિ કરતા હોય તો એને કાનૂની દંડ મળે, સ્વાભાવિક છે। પછી યોગાના આડમાં હોય કે સામાજિક આડમાં હોય, પોલીસનું કામ કાનૂની રીતે કરી રહી છે। આવા રેકેટ પકડવા બદલ પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પોલીસે જે આવી પ્રવૃત્તિ કરનારાને ખુલ્લા પાડી અને તુરંત પકડી લીધા એ બદલ પોલીસને અભિનંદન પાઠવું છું। કારણ કે આપને ખ્યાલ ન હોય કે કયા આડમાં કોણ કેવી પ્રવૃત્તિ કરે છે। આ તો શુદ્ધ કહેવાય ને, શુદ્ધ ભાષામાં શુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ, અશુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ કરે તો એને ચલાવી લેવાય, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। કારણ કે જ્યાં આસ્થાનું કેન્દ્ર હોય લોકો, કારણ કે બહુ સારા સંતો, બહુ સારા યોગ ગુરુઓ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે। કોઈક આવા આંગળીને વેઢે ગણાય કોઈ નીકળતા હોય તો એને ચોક્કસ કાનૂની રાહ પર દંડ મળવો જોઈએ। સત્ય છે એ બહાર આવશે અને પોલીસ સારી કામગીરી કરી રહી છે। મંત્રીએ આપેલા કડક સંદેશ બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર નકલી નોટ જેવા ગંભીર ગુનાઓ સામે કડક વલણ અપનાવી રહ્યું છે। આવા દેશ વિરોધી કૃત્યોમાં સંડોવાયેલા કોઈ પણ તત્વોને બક્ષવામાં નહીં આવે અને કાયદા મુજબ સખત કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરની કચરાના નિકાલ, ડોર ટુ ડોર કચરો લેવાની વ્યવસ્થા અને તેના વ્યવસ્થાપન પર ગંભીર પ્રશ્નચિહ્ન ઉદ્ભવ્યા છે। સુરત શહેર જે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સતત એવોર્ડ મેળવતું રહ્યું છે, તે જ શહેરમાં આજે કચરા વ્યવસ્થાપનની વાસ્તવિક સ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઈ છે। આ અતિ ગંભીર મુદ્દે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસરિયાએ સુરત મનપાના વહીવટદાર મિલિંદ તોરવણેને પત્ર લખીને જણાવ્યું હતું કે જાહેર સ્થળો પરથી કચરાની પેટીઓ હટાવ્યા બાદ શહેરના 15થી વધુ સ્થળ પર ફક્ત 1 કિલોમીટરના અંતરમાં જ જાહેર રસ્તાઓ, BRTS પર, સર્વિસ રોડ પર, સોસાયટીના ગેટ પાસે, બ્રિજની નીચે અને બ્રિજની બાજુમાં કચરાના મોટા ઢગલા એકઠા થયા છે, જે સુરત મહાનગરપાલિકાની નિષ્ફળતાની સાક્ષી આપે છે અને વાસ્તવિકતા વિરુદ્ધ એવોર્ડની વિડંબના દર્શાવે છે। વિજય પાનસરિયાએ જણાવ્યું હતું કે સુરત શહેરના ફક્ત 1 કિલોમીટર વિસ્તારમાં જ 15થી વધુ જાહેર સ્થળો પર કચરાના ઢગલા, ડોર ટુ ડોર કચરો સંગ્રહ સિસ્ટમ તદ્દન નિષ્ફળ, જાહેર કચરા પેટીઓ હટાવ્યા પછી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી, જેથી નાગરિકો મજબૂરીથી જાહેર રસ્તાઓ પર કચરો ફેંકવા મજબૂર બન્યા છે। કચરાનો વૈજ્ઞાનિક નિકાલ માત્ર કાગળ પર થઈ રહ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો સંગ્રહ અંગે કરાયેલા દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચે જમીન આસમાનનો ફરક છે। શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલાથી જાહેર સ્થળો પર દુર્ગંધ અને અસ્વચ્છતા, મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધ્યો, બીમારીઓ ફેલાવાનું જોખમ, શહેરની સૌહાર્દમાં ભારે ઘટાડો, પર્યાવરણ પ્રદૂષણમાં વધારો, તો એવોર્ડ કેવી રીતે મળે છે તે અંગે ગંભીર પ્રશ્નો ઉદ્ભવ્યા છે। આજરોજ સુરત મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી મિલિંદ તોરવણેને એક પત્ર દ્વારા જાણ કરી છે કે સુરત મહાનગરપાલિકાનું સ્વચ્છતામાં આપણે એવોર્ડ તો લાવીએ છીએ, પરંતુ જે જમીની હકીકત છે તદ્દન વિપરીત છે।
આમ જોશો કે પૂણા વિસ્તારના સીતાનગર ચોકથી લઈ અને મારુતિ ચોક વચ્ચેના 1 કિલોમીટરના વિસ્તારમાં 15 અલગ અલગ જગ્યાએ કચરાઓના ઢગલાઓ છે. એ બ્રિજની નીચે હોય, બ્રિજની બાજુમાં હોય, હોસ્પિટલની બાજુમાં હોય, BRTS રૂટ પર હોય, સોસાયટીના ગેટ પર હોય, એમ અલગ અલગ 15 જગ્યાઓ પર કચરાના ઢગલા છે. આ સીધું દર્શાવે છે કે સુરત મહાનગરપાલિકાનું જે ડોર ટુ ડોર કલેક્શનની જે કામગીરી છે એમાં ખૂબ ગંભીર બેદરકારી છે. સાથે સાથે જે કચરાનો નિકાલ થાય છે એ યોગ્ય રીતે નથી થતો. એટલે આપ જોશો કે વારંવાર આપણે એવોર્ડ તો લાવીએ છીએ, પરંતુ જમીનની હકીકત અલગ છે, જેને લીધે ત્યાંના સ્થાનિક લોકોમાં આરોગ્ય સંબંધિત રોગચાળો, મચ્છરોનો ઉપદ્રવ અને ગંદકીના વારંવાર ઢગલાઓ જોવા મળે છે. પરંતુ સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોય તેવું દેખાય છે. આ સુરત શહેરના લોકો સાથે, એમના આરોગ્ય સાથે ચેડા છે. તાત્કાલિક ધોરણે નવા વહીવટદાર જે નિમાયા છે એમને યોગ્ય પગલાં લેવા જોઈએ અને જ્યાં જ્યાં ગંદકીઓ છે ત્યાં સ્પોટનો તાત્કાલિક ઢગલાઓનો નિકાલ કરવો જોઈએ અને ઘરે ઘરેથી રેગ્યુલર રીતે સમયસર ડોર ટુ ડોર કચરો લેવાય તે અમારી માંગ છે. વિજય પાનસેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે તમામ વિગતોને રજૂ કરવાનો હેતુ ફક્ત સુરત મહાનગરપાલિકા પર આરોપ મૂકવાનો નથી, પરંતુ જનતાને થતી અગવડતા અને નિષ્ફળ વ્યવસ્થા અંગે જાગૃતિ લાવવાનો છે. એવોર્ડ મેળવવા કરતાં વાસ્તવિક જમીની કામગીરી વધુ મહત્વની છે. સુરત શહેરના નાગરિકો અસ્વચ્છતા વચ્ચે જીવન જીવવા માટે નથી. સુરત મહાનગરપાલિકા આ મુદ્દાઓને ગંભીરતાથી લે અને તાત્કાલિક સુધારાત્મક પગલાં લે, જેથી શહેરના નાગરિકોને સ્વચ્છ અને સુંદર વાતાવરણ મળી શકે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા નકલી નોટોના મોટા કૌભાંડ મામલે તપાસ હવે વધુ તેજ કરવામાં આવી છે. આ કેસના તાર સુરત સુધી જોડાતા હોવાને કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હવે સુરત રવાના થવાની તૈયારીમાં છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા આરોપીઓને સાથે રાખીને સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરવામાં આવશે. માહિતી મુજબ પ્રદીપ જોટાંગિયા ઉર્ફે ગુરુજીના આશ્રમમાં નકલી નોટોનું કૌભાંડ રચાયું હતું, જ્યાં તપાસ હાથ ધરાશે. તે ઉપરાંત મુકેશ ઠુમ્મરના નિવાસ સ્થાને પણ તપાસ કરવામાં આવશે, જ્યાં સ્ટેશનરીના ધંધાની આડમાં નકલી નોટો છપાતી હોવાની શંકા છે. ક્રાઇમ બ્રાન્ચ હવે આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આરોપીઓને સાથે રાખીને દરેક કડીની તપાસ કરશે. આ કેસમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને નકલી નોટોનું આ સામ્રાજ્ય કેવી રીતે ઊભું થયું તેની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાશે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડની નકલી ચલણી નોટો મામલે 18 માર્ચે સુરતના કથિત યોગ ગુરુ પ્રદીપ જોટંગિયાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સ કોઈ મોટો યોગી કે ડોક્ટર નથી, પરંતુ માત્ર ધોરણ 12 સુધી ભણેલો સામાન્ય માણસ છે. ભૂતકાળમાં રાજકોટમાં હેર સલૂન ચલાવતો પ્રદીપ જોટંગિયા સુરતમાં શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ચેડા કરી રહ્યો હતો. હાલ પોલીસે તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર ધોરણ 12 ભણેલો આ નકલી યોગ ગુરુ કોઈ પણ પ્રકારની તબીબી ડિગ્રી વગર હૃદયના બ્લોકેજ અને કેન્સર જેવી જીવલેણ બીમારી દૂર આપવાની ગેરંટી આપતો હતો. નકલી યોગ ગુરુ પાસે આયુર્વેદ કે નેચરોથેરાપીની એક પણ માન્ય ડિગ્રી નથી. તેમ છતાં તે લાંબા સમયથી લોકોને આયુર્વેદિક ઉપચારના નામે છેતરી રહ્યો હતો. તેની સંસ્થાના પેમ્પલેટ્સ અને ફાઇલ પર આયુર્વેદિક ઉપચાર, કુદરતી ઉપચાર અને યોગ શિબિર જેવી લોભામણી જાહેરાતો લખવામાં આવતી હતી. કોઈ પણ મેડિકલ બેકગ્રાઉન્ડ વગર તે જે રીતે ગંભીર બીમારીની સારવાર કરતો હતો, તેનાથી અનેક દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હોવાની શક્યતા પોલીસ તપાસમાં જણાઈ રહી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું હોય તેમ જણાય છે. એર ઇન્ટેલિજન્સ યુનિટ એ બેંકોકથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં તપાસ હાથ ધરતા કરોડોની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન એરક્રાફ્ટની સીટ પાછળ છુપાવવામાં આવેલા હાઇડ્રોપોનિક ગાંજાના પેકેટો જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાએ સુરત એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સ રેકેટ પર અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. ત્યારે સુરત એરપોર્ટ પર 7 દિવસમાં બીજી વાર કરોડોનો ગાંજો ઝડપાયો છે.
કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર ફ્લાઇટ નંબર IX263ના એરક્રાફ્ટમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સીટ નંબર 28A, 28B, 28E અને 28Fના બેકરેટ્સમાંથી બ્રાઉન ટેપથી વીંટાળેલા 7 વેક્યુમ પેક્ડ પોલિથીન પેકેટો મળી આવ્યા હતા. આ પેકેટોમાં કુલ 1972.20 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો ભરવામાં આવ્યો હતો. ઉચ્ચ ગુણવત્તાવાળા આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 1.90 કરોડ આંકવામાં આવી રહી છે. અધિકારીઓએ તાત્કાલિક અસરથી તમામ મુદ્દામાલ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. ડ્રગ્સના પેકેટો મળી આવ્યા બાદ કસ્ટમ વિભાગે શંકાના આધારે 2 મુસાફરોની સઘન પૂછપરછ શરૂ કરી હતી. આ બંને મુસાફરો પૈકી એક ઉત્તર પ્રદેશના બાગપતનો અને બીજો દિલ્હીનો હોવાનું બહાર આવ્યું છે. પૂછપરછ દરમિયાન બંનેએ પોતાની સંડોવણી કબૂલી હતી અને ત્રીજા શખ્સનું નામ આપ્યું હતું. આ ત્રીજો વ્યક્તિ સુરતથી દિલ્હી જતી ડોમેસ્ટિક ફ્લાઇટ IX1264માં આ નશીલો પદાર્થ આગળ લઈ જવાનો હતો. કસ્ટમ વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણેય શખ્સોની ધરપકડ કરી ડ્રગ્સ નેટવર્ક તોડવા કવાયત તેજ કરી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે બરાબર 7 દિવસ પહેલા એટલે કે 14 માર્ચ 2026ના રોજ પણ આ જ ફ્લાઇટ નંબર IX263માંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું હતું. સતત બીજી વાર એ જ એરલાઇન અને એ જ રૂટ પરથી નશીલો પદાર્થ મળી આવતા કસ્ટમ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ કોઈ ચોક્કસ પેટર્ન મુજબ કામ કરી રહ્યા છે. 7 દિવસમાં 2 મોટા કેસ સામે આવતા હવે સુરત એરપોર્ટ પર સતર્કતા વધારી દેવામાં આવી છે. ગયા શનિવારે પણ એર ઇન્ડિયા એક્સપ્રેસની આ જ ફ્લાઇટમાં તપાસ દરમિયાન સીટ નંબર 12E અને 12F નીચે સેફટી જેકેટ રાખવાના પાઉચમાંથી 1656.7 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો મળ્યો હતો. તેની કિંમત 1.65 કરોડ હતી. જોકે તે સમયે કોઈ પેસેન્જરે આ માલ પર દાવો કર્યો ન હતો અને તે લાવારીસ હાલતમાં મળી આવ્યો હતો. આ બંને કેસમાં જે રીતે માલ છુપાવવામાં આવ્યો હતો તેમાં ઘણી સમાનતાઓ જોવા મળી રહી છે, જે કોઈ મોટી ગેંગની સંડોવણી તરફ ઇશારો કરે છે. ઝડપાયેલો પદાર્થ હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું ફિલ્ડ ટેસ્ટ કિટ દ્વારા કન્ફર્મ થયા બાદ કસ્ટમ વિભાગે NDPS એક્ટ 1985ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ડ્રગ્સનો મુખ્ય સોર્સ ક્યાં છે અને તે કયા દેશમાંથી લાવવામાં આવ્યું હતું તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અધિકારીઓએ પણ તપાસ કરી રહ્યા છે કે આ રેકેટમાં એરપોર્ટના કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ. સામાન્ય ગાંજા કરતા હાઇડ્રોપોનિક ગાંજો ઘણો વધુ નશીલો અને મોંઘો હોય છે, કારણ કે તે માટી વગર માત્ર પોષક તત્વો ધરાવતા પાણીમાં ઉગાડવામાં આવે છે. આ પ્રકારનું ડ્રગ્સ હાઈ પ્રોફાઇલ પાર્ટીઓમાં અને મેટ્રો સિટીમાં મોંઘા ભાવે વેચવામાં આવે છે. સુરતને ડ્રગ્સ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે વાપરવાના માફિયાઓના પ્રયાસોને કસ્ટમ વિભાગે નિષ્ફળ બનાવ્યા છે. હાલમાં બંને કેસની વિગતોને જોડીને આખા રૂટ અને તેના માસ્ટર માઇન્ડની શોધખોળ કરવામાં આવી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં અંદાજે 3.55 કરોડની કિંમતનો કુલ 3.6 કિલો જેટલો ગાંજો પકડાયા બાદ સુરત એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે. દરેક ઇન્ટરનેશનલ ફ્લાઇટના આગમન બાદ એરક્રાફ્ટના ખૂણે ખૂણાની તપાસ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પોતે આ કેસનું મોનિટરિંગ કરી રહ્યા છે. મુસાફરોની હિલચાલ પર બાજ નજર રાખવા માટે CCTV ફૂટેજ અને ઇન્ટેલિજન્સ નેટવર્કનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને મોટા વરાછાના હીરા વેપારીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું। મૃતકે આપઘાત કરતા પહેલા પોતાની પત્નીના મોબાઈલમાં એક હૃદયદ્રાવક વિડીયો રેકોર્ડ કરી પોતાની વેદના ઠાલવી હતી। આ મામલે ઉત્તરાયણ પોલીસે 3 વ્યાજખોર સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી 2 વ્યાજખોરને ઝડપી પાડવામાં આવ્યા છે। આ સાથે જ આ બંનેને મૃતક હીરા વેપારીના ઘરે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન બંને વ્યાજખોર ખુલ્લા અને લંગડાતા પગે ચાલતા જોવા મળ્યા હતા। આ સાથે મૃતકની પત્નીએ બીજા કોઈ સાથે આવું ન કરે તેવી મોટી સજા આપવા માટે 2 હાથ જોડીને પોલીસને અપીલ કરી હતી। મળતી માહિતી પ્રમાણે મોટા વરાછામાં બ્લુબેલ રેસિડેન્સીમાં રહેતા અને મિની બજારમાં હીરાનો વ્યવસાય કરતા મિતેશભાઈ મિયાણીના ભાઈ સંદીપભાઈએ ગત 11મી માર્ચના રોજ ગોપીન ગામ સર્કલ પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી। ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું। પરિવાર જ્યારે શોકમાં હતો ત્યારે 16મી માર્ચના રોજ સંદીપભાઈની પત્ની અસ્મિતાબેનને તેમના મોબાઈલમાંથી એક વિડીયો મળી આવ્યો હતો। વિડીયોમાં સંદીપભાઈએ ધ્રુસકે રડતા જણાવ્યું હતું કે હું જાઉં છું, તારો ભાઈ તને છોડીને જાય છે। હવે મમ્મી પપ્પા બધાને છેલ્લા સીતારામ, અસ્મિતા આઈ લવ યુ, છોકરાને સંભાળજે, હીરુ, દક્ષુ અને દીશુને તને બહુ યાદ કરું છું, તારા વગર રહેવું નથી પણ મારે જવું પડે એમ છે। આપણી ગાડી બુધા પાસે છે, તે લઈ લેશે। ઘરેનું મારામાં વિશાલ એટલે કે ફોનમાં તેનો નંબર છે, તેની પાસે છે ગામનો, અને હું જેને કહું તેને સજા મળવી જોઈએ। એક તુષાર હસ્તક ડેનિસ સુરતી, બીજો રંઘોળા ગામનો સહદેવે જે અનિરુદ્ધ હસ્તક છે, અને ત્રીજો તુષાર હસ્તક સંજય ઉર્ફે વિજય ભરવાડ છે। આ બધાએ બહુ તંગ કર્યો છે। આઈ લવ યુ મિતેશ, તું બધું સંભાળી લેશે। આ વિડીયો અંગે પોલીસને જાણ કરાઈ હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સંદીપભાઈએ સહદેવ પાસેથી 1 લાખ વ્યાજે લીધા હતા, જેના બદલામાં તે રોજના 1000 વ્યાજ વસૂલતો હતો, જ્યારે ડેનિસ પાસેથી લીધેલા 60,000ની સામે 62,000 ચૂકવી દીધા હોવા છતાં ઉઘરાણી ચાલુ રહી હતી। મિતેશભાઈ મિયાણીની ફરિયાદના આધારે ઉત્તરાયણ પોલીસે સહદેવ ધીરુભાઈ ઢીલા, ડેનિશ ઉર્ફે જાડીઓ, રમેશભાઈ સુરતી અને સંજય ઉર્ફે વિજયભાઈ ભરવાડ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો, જે પૈકી સહદેવ ધીરુ ઢીલા, જે રહેનાર સ્વીટ હોમ રજવાડી પાર્ટી પ્લોટ પાસે રહે છે, અમરેલી, મૂળ રંઘોળા ઉમરાળા ભાવનગરનો છે, અને ડેનિસ સુરતીની ધરપકડ કરવામાં આવી છે। તપાસ દરમિયાન 2 આરોપીઓને પકડી પાડી રિમાન્ડ માંગતા હાલ આરોપીઓના રિમાન્ડ હેઠળ છે। આજે બંને વ્યાજખોરને મૃતકની સોસાયટીમાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। બંને વ્યાજખોર ઉઘાડા પગે લંગડાતી હાલતમાં જોવા મળ્યા હતા। આ સાથે જ સોસાયટીના લોકો અને મૃતકના પરિવારજનો પણ એકઠા થઈ ગયા હતા। મૃતકની પત્નીએ 2 હાથ જોડીને રડતા પોલીસને આરોપીઓને મોટી સજા કરવાની અપીલ કરી હતી, જેથી બીજા કોઈ સાથે આવું ન કરી શકે। સુરત શહેરમાં આરોગ્યપ્રદ આહાર અને પ્રાચીન ભારતીય ધાન્યના મહત્વને પુનઃસ્થાપિત કરવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ તથા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અડાજણના જોગણીનગર ખાતે આવેલા મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટમાં તારીખ 21 અને 22 માર્ચે ભવ્ય મિલેટ્સ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવનું ઉદ્ઘાટન આજે સવારે 10:30 વાગ્યે રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। 2 દિવસીય મહોત્સવમાં સુરતીઓને રાગી, કોદરી, જુવાર અને બાજરી જેવા પૌષ્ટિક ધાન્ય તેમજ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત વસ્તુઓ ખરીદવાની ઉત્તમ તક મળી રહી છે। અહીં અંદાજે 35 જેટલા મિલેટ્સના સ્ટોલ્સ તથા 15 જેટલા સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં મુલાકાતીઓ મિલેટ્સમાંથી બનેલી આધુનિક અને પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણી રહ્યા છે। મહોત્સવમાં જાડુ અને બરછટ અનાજના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ તેમજ કૃષિ પેદાશોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે। આયોજનનો મુખ્ય હેતુ લોકોને સ્વાસ્થ્યવર્ધક આહાર તરફ પ્રેરિત કરવાનો, પરંપરાગત અનાજને પ્રોત્સાહન આપવાનો અને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે। સાથે જ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનાથી ગ્રાહકોને શુદ્ધ અને વિશ્વસનીય ખોરાક મળે છે। આજે ગુજરાતની અંદર તમામ મહાનગરપાલિકાઓમાં
જે ખેડૂત પરિવાર પ્રાકૃતિક ખેતી કરીને દવા અને ખાતર વગરનું ધાન્ય પકાવે છે એમને પોતાનું એક પ્લેટફોર્મ મળી રહે એ હેતુસર સરકારે ખૂબ સુંદર આયોજન કર્યું છે અને શહેરના લોકોને શુદ્ધ અને સાત્વિક એક ખોરાક અને મિલેટ્સ મળી રહે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2023માં યુનોની અંદર પ્રસ્તાવ રાખ્યો હતો કે મિલેટ્સને આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવું અને 72 દેશના લોકોએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો અને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023 ઉજવો. આની પાછળનો હેતુ એ છે કે ભારતના તમામ ખેડૂત પરિવાર પોતાનું ધાન્ય વિશ્વને પૌષ્ટિક આહાર આપે. આ એક દેશની ખૂબ મહાન સંસ્કૃતિ સાથે જોડાયેલી કૃષિ એ ઋષિ પદ્ધતિ દ્વારા થઈ રહી છે, ત્યારે દુનિયાએ પણ એમની નોંધ લીધી છે. આ પ્રસંગે સુરતની અંદર સુરત મહાનગરપાલિકાએ ખૂબ સુંદર આયોજન કર્યું છે અને જે આદિવાસી પરિવાર ખેતી કામ કરી રહ્યા છે, જે ખેડૂતો ખેતી કામ કરી રહ્યા છે, એમને એક સરસ પ્લેટફોર્મ આપી અને પોતાનું ધાન્ય, પોતાની પ્રોડક્ટ પોતે જે મહેનત કરીને પસીનો પાડીને જે ઉત્પાદન કરે છે એવું ધાન્ય દવા અને ખાતર વગરનું મળે છે, જે પ્રાકૃતિક ખેતી. આ અવસરે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ખાદ્ય સુરક્ષા અંગે કડક સંદેશ આપતા જણાવ્યું કે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ કરનાર અને કેમિકલયુક્ત ખોરાક વેચનાર તત્વો સામે સરકાર અને પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક છે. આવા લોકો સામે કડક કાર્યવાહી તો થશે જ, પરંતુ સમાજે પણ તેમનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે ખોટા ખાદ્ય પદાર્થ વેચતા તત્વો માનવ સ્વાસ્થ્ય સાથે મોટું અન્યાય કરી રહ્યા છે, જે અસહ્ય છે. આવા લોકો સામે સમાજ, મીડિયા અને ધાર્મિક આગેવાનો બધાએ એકજૂટ થઈને જાગૃતિ લાવવી જરૂરી છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. બેસાર પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ ઓળખ પરેડ યોજાઈ, જેમાં અનેક ગુનામાં સંડોવાયેલા આરોપીઓને હાજર રાખીને કોઈ પણ ગુનાખોરીમાં સંડોવાયા વગર સારા માર્ગ પર રહેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેસાર પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ કમિશનર ઝોન 6 ના અધ્યક્ષ સ્થાને તેમજ મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન અને પોલીસ ઇન્સ્પેક્ટર AN ગાબાણીની ઉપસ્થિતિમાં ખાસ ઓળખ પરેડ યોજાઈ હતી. આ ઓળખ પરેડમાં 2 કે તેથી વધુ શરીર સંબંધિત ગુનામાં સંડોવાયેલા અંદાજે 47 જેટલા આરોપીઓને હાજર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન ડીસીપી ઝોન 6 અને એસીપી દ્વારા આરોપીઓના ભૂતકાળના ગુનાહિત ઇતિહાસ અને હાલની પ્રવૃત્તિઓ અંગે પોલીસ સ્ટાફને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે જ આરોપીઓને ભવિષ્યમાં કોઈ પણ ગુનાખોરીમાં સંડોવાયા વગર સારા માર્ગ પર રહેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આરોપીઓને કાયદાકીય રીતે કડક સૂચનાઓ આપી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે શહેરમાં ગુનાખોરીને કોઈ પણ રીતે સહન કરવામાં નહીં આવે. આજ રોજ સુરત શહેર પોલીસ કમિશનરના આદેશથી અને સેક્ટર 2 સાહેબના માર્ગદર્શન હેઠળ આજે એક ઓળખ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓળખ પરેડ જે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 2 કે 2થી વધારે ગુના જેની પર નોંધેલા હોય તેવા આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા. તેમના લેટેસ્ટ ફોન નંબર લેવામાં આવ્યા તથા તેમના લેટેસ્ટ ફોટા પણ અત્યારે લેવામાં આવ્યા તથા અત્યારે ક્યાં રહે છે, શું એક્ટિવિટી છે તે પણ અમે અત્યારે એની નોંધ કરવામાં આવી. આના દ્વારા અમારો ઉદ્દેશ એ હતો કે ભાઈ આ લોકો પર સુરત શહેરની પોલીસની નજર છે, સુરત પોલીસની, અને કંઈ પણ ગેરકાનૂની કામ કરશે તો તરત પોલીસ એમને પકડી લેશે અને જે કાયદા અનુસારની કાર્યવાહી હશે તે કરવામાં આવશે. એટલે આ બાબતની સખત સૂચના આપવામાં આવી અને એ પણ કહેવામાં આવ્યું કે કદાચ જો કોઈ જગ્યાએ ભૂલથી કોઈ ગુનામાં આવી ગયા હોય અને હવે સુધરી ગયા હોય તો આવી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી થતી હોય તો અમારા નંબર આપે અને કીધું કંઈ પણ હોય તો અમને ધ્યાન પર મૂકે. આ દ્વારા અમે એમને ચેતવણી આપવામાં આવી છે અને આ રીતે ગુનેગારો પર અંકુશ મૂકવા માટેની એક પહેલ કરવામાં આવી. આ ઓળખ પરેડ દ્વારા સુરત પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. આરોપીઓને કડક ચેતવણી સાથે સુધારવાનો મોકો આપવામાં આવ્યો છે, પરંતુ ભવિષ્યમાં ગુનામાં સંડોવાયા તો કાયદેસરની કાર્યવાહી અનિવાર્ય બનશે.
સુરતના ઐતિહાસિક રાંદેર વિસ્તારમાં આજે ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાંદેરના ઈદગાહ અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં લોકો એક સાથે પંક્તિબદ્ધ થઈને નમાઝ અદા કરી હતી. આ પવિત્ર અવસરે લોકોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી ભાઈચારાનો સંદેશ વહેતો કર્યો હતો. સમગ્ર વિસ્તારમાં તહેવારની ભારે રોનક જોવા મળી હતી અને લોકો નવા વસ્ત્રોમાં સજ્જ થઈ ખુશીઓમાં મનાવતા નજરે પડ્યા હતા. ઈદની નમાઝ દરમિયાન રાંદેર વિસ્તારમાં ડ્રોન દ્વારા ખાસ શૂટિંગ કરવામાં આવ્યું હતું. ડ્રોન શોટમાં જોઈ શકાય છે કે હજારોની સંખ્યામાં શિસ્તબદ્ધ રીતે નમાઝ અદા કરતા મુસ્લિમ બિરાદરોનો નજારો ખૂબ જ અદ્ભુત અને પ્રભાવશાળી લાગતો હતો. ઉપરથી લેવાયેલા દ્રશ્યોમાં એકતા અને શિસ્તની ભવ્યતા દેખાઈ આવતી હતી. માત્ર રાંદેર જ નહીં પરંતુ લિંબાયત, ઉન અને બેસ્તાન જેવા વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં બિરાદરો એકત્રિત થયા હતા. આ ડ્રોન સર્વેલન્સ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે કાર્યક્રમની ભવ્યતાને પણ ડિજિટલ માધ્યમથી સુંદર રીતે કવર કરવામાં આવી હતી. શાંતિના પર્વ પર કોઈ પણ અપ્રિય ઘટના ન બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા સુરક્ષાના કડક પ્રબંધો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ડ્રોન સર્વેલન્સથી સતત નજર રાખવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લીધી હતી, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. લોકો કોઈ પણ ડર વગર તહેવારની ઉજવણી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકોએ કઠોર રોઝા રાખ્યા હતા. 29 કે 30 દિવસના રોઝા પૂર્ણ થયા બાદ આકાશમાં ચાંદના દર્શન થતા જ ઈદની ઉજવણી શરૂ થઈ હતી. મુસ્લિમ બિરાદરોએ અલ્લાહનો આભાર માન્યો હતો કે તેમને પવિત્ર રમઝાન માસ ફરી નસીબ થયો અને રોઝા રાખવાની શક્તિ મળી. નમાઝ બાદ સૌએ દેશમાં અમન અને શાંતિ જળવાઈ રહે તે માટે ખાસ દુઆઓ માંગી હતી. ઈદની ઉજવણીમાં દાનનું વિશેષ મહત્વ છે. ઈદની નમાઝ પહેલા સદકાએ ફિત્ર આપવાની પરંપરા નિભાવવામાં આવી હતી, જેથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પણ તહેવારની ખુશીઓમાં સામેલ થઈ શકે. નમાઝ પૂર્ણ થયા બાદ ઘરોમાં શીરકુરમા, સેવૈયા અને વિવિધ મીઠાઈઓ જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ દાન, ભક્તિ અને સ્વાદના સંગમ સાથે સુરતમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી સંપન્ન થઈ હતી. આ તહેવારે ફરી એકવાર સમાજમાં એકતા, પ્રેમ અને માનવતાના દર્શન કરાવ્યા છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ.